આજનો ટોપિક છે કે નવા એક્સપોર્ટર છે, બિગિનર એક્સપોર્ટર છે, એને માર્કેટમાં આવી પગ કઈ રીતે જમાવવો. કેમ કે પગ જમાવવો અઘરો છે. જૂના જે કહેવાય કે પ્લેયર પણ છે, સાથે સાથે નવા એક્સપોર્ટર પણ એટલા છે, ટ્રેડર પણ એટલા છે. તો આ જે બધી ડિફિકલ્ટી છે એમાં સૌથી મેઇન વસ્તુ આવે કે પગ જમાવવો. બધાને હોય કે ભાઈ મારું એક્સપોર્ટ વધે, તો કઈ રીતે વધે. પેલો એનો પોઈન્ટ કે સૌથી પહેલા તમારું લર્નિંગ વધારો. મેન વસ્તુ છે. જો ટ્રેડર છો તો આ વસ્તુ લાગુ પડશે, જો મેન્યુફેક્ચર છો તો આ વસ્તુ લાગુ બહુ ઓછી માત્રામાં પડશે, કેમ કે મેન્યુફેક્ચરને ઓલમોસ્ટ બધું નોલેજ હોય છે. A to Z મેન્યુફેક્ચરિંગ સાયકલ કયો કે પેકેજિંગ કયો. ફર્સ્ટ તો તમારું કહેવાય કે જે લર્નિંગ છે એને આગળ વધારો. બીજી વસ્તુ કે કન્ટ્રી વિઝિટ કરો. કોઈ પણ કન્ટ્રીમાં તમે જાશો એટલે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ત્રીજી વસ્તુ એક્ઝિબિશનમાં જાઓ. એક્ઝિબિશનમાં જાશો એટલે તમને લોટ્સ ઓફ કહેવાય કે નોલેજ મળશે. સાથે સાથે બાયરની શું નીડ છે, એને કઈ વસ્તુમાં કહેવાય કે કોમ્પ્રોમાઇઝ કરવું નથી ગમતું, ક્વોલિટી છે, પેકેજિંગ છે, A to Z વસ્તુની તમને નોલેજ આવશે. એટલે ફર્સ્ટ તો તમારું લર્નિંગ વધારો. બીજી એક લાસ્ટ વસ્તુ કે તમારું લર્નિંગ વધારો છો, સાથે સાથે તમે કહેવાય કે માર્કેટમાં જાઓ છો, બધી વસ્તુ કરો છો, નો પ્રોબ્લેમ, પણ તમે એક કહેવાય કે તમારી પ્રેઝન્ટ રાખો. ગૂગલમાં છે, તમારી સારી વેબસાઇટથી લઈને ટોટલી વસ્તુ સારું એવું પ્રેઝન્ટ રાખો. તમે ગૂગલ કયો, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કયો, બધામાં તમારી પ્રેઝન્ટ A to Z નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. તમારે મહિને અથવા 2 મહિને મિનિમમ પોસ્ટ તમે મૂકતા હોવો જોઈએ. સોશિયલ મીડિયાની પ્રેઝન્ટ A1 રાખો. આટલી વસ્તુ રાખો. ને બીજી વસ્તુ, બાયર ગમે ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે એનો નીટ એન્ડ ક્લીન ને સેટિસ્ફેક્શન મળવી જોઈએ. અને એક લાસ્ટ વસ્તુ, બાયર કોઈ પણ વસ્તુ પૂછે તમને મેસેજમાં કે મેલમાં, ક્યાંય પણ, ઇવન ફેસ ટુ ફેસ, એટલે તમે ક્યાંય પાછા ન પડવા જોઈએ. એટલું A to Z નોલેજ. સૌથી વધારે લર્નિંગ એ તમારું મેન્યુફેક્ચરિંગ લેવલનું લર્નિંગ જોશે, કે મેન્યુફેક્ચરને જેટલું ખ્યાલ આવે છે પ્રોડક્ટમાં એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. પછી ફૂડ હોય તોય ભલે, પ્લાસ્ટિક હોય તોય ભલે, અથવા કોઈ પણ પ્રોડક્ટ હોય, પણ તમારું લર્નિંગ વધારો. ખાસ જેટલું લર્નિંગ વધારે હશે ને માર્કેટમાં તમે જૂના થાશો એ બધું તમારું કામ લાગશે. એટલે ખાસ લર્નિંગ વધારો ને બાયર સાથે કમ્યુનિકેશન ઓલમોસ્ટ ડન રાખો ને સારું રાખો. થેન્ક યુ.